ધારી તાલુકાના કેનાલપરા વિસ્તારમાં થોડાક સમય પહેલા એક ખેડૂતને વીજળી શોર્ટ લાગતા ખેડૂત દેવચંદભાઈને અકસ્માતે અવસાન. પીજીવીસીએલ દ્વારા 5 લાખની સહાય આપવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા, તાલુકા પંચાયતના ચેરમેન બાપભાઈ વાળા, બીછુભાઈ વાળા, પીજીવીસીએલના અધિકારી એસટી ગરાસિયા સહિતના આગેવાનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને સહાય આપતા ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મારું નામ એસટી ગરાસિયા, નાયબ ઇજનેર ચલાલા સબ ડિવિઝન. આજ રોજ અમે જે દુર્ઘટના બની હતી દેવચંદભાઈ પોલરાને જે વીજ અકસ્માત નડેલ હતો, જે સંદર્ભે અમે તેમને 1 લાખ રૂપિયાનો ચેક છે તે પ્રાથમિક સહાય પહેલાં ચૂકવી દીધેલ હતી. ત્યારબાદ આજરોજ અમે 4 લાખ રૂપિયાનો ચેક માનનીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના સહિત અમે તેમના ઘરે ઉપસ્થિત થઈ અને આ ચેક પીજીવીસીએલ તરફથી આપવા માટે અમે અત્રે એમના સ્થળ ઉપર ઉપસ્થિત થયેલ છીએ. બાપભાઈ વાળા, તાલુકા પંચાયત કારોબારી પૂર્વ ચેરમેન. મારા મત વિસ્તાર કેનાલપરામાં એક ખેડૂતનું 1.5 મહિના પહેલાં અકસ્માત થયું હતું. ત્યારે ટૂંકા સમયમાં એમને 1 લાખ રૂપિયા આપ્યા હતા અને આજની તારીખમાં 4 લાખ રૂપિયા આપ્યા. ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા સાથે હતા, અમારા પીજીવીસીએલના સાહેબ સાથે હતા અને ખેડૂતને ઘરે જઈને 4 લાખ રૂપિયાનો ચેક આજે વિતરણ કર્યો છે. અને અકસ્માત થયો તો અમારે પીજીવીસીએલ લાઈન ઉપર એમને, બરાબર, એ બદલ પીજીવીસીએલનો અને બધાને ખૂબ ખૂબ આભાર. મારું નામ માવજીભાઈ અંટાળા, કેનાલપરા. અને અમારે બાપાના દીકરા દેવસનભાઈને જે માથે તાર પડી અને અવસાન થયું તેને માટે આજે જેવીભાઈ ને બાપભાઈ ને બધા બીસુભાઈ ને બધા આવ્યા છે, બધાએ ભાઈઓ અને સાહેબે આવ્યા છે. 4 લાખનો ચેક આપવા આવ્યા છે, બરોબર. આજે આપ્યો. ઓકે સર, બરોબર.